અને રાજકોટમાં તો નકલી પોલીસ પણ તરખાટ મચાવી રહી છે। રીતસરનો રાફડો પાઠ્યો હોય તેવી રીતે એક પછી એક નકલી પોલીસ સામે આવી રહ્યા છે અને યુવકે યુગલ પાસેથી નકલી પોલીસ બનીને 31,000 રૂપિયાનો તોડ કરી નાખ્યો। નિહિર ભાનુ કુગસિયા અને એને ઝડપી પાડ્યો છે પોલીસે। ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપતો હતો। 50,000 રૂપિયા માંગ્યા હતા। 2 દિવસમાં કુલ 5 નકલી પોલીસ ઝડપાયા છે રાજકોટ શહેરમાંથી। 2 દિવસમાં 5 નકલી પોલીસ। 30 ડિસેમ્બરના રોજ એક ફરિયાદી ભાઈ પોતાની મહિલા મિત્ર સાથે એ ડિવિઝન વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાવા માટે ગયા હતા। જ્યારે હોટલમાંથી પરત થતા હતા ત્યારે એમને એક અજાણ્યો માણસ મળીને ધમકાવવા માંડ્યો કે હું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં છું અને હું તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દઈશું। તમે છોકરીને લઈને હોટલમાં ગયા છો અને જે તમારી બદનામીથી બચવું હોય તો મને 50,000 રૂપિયા આપો। એવી પરિસ્થિતિમાં જે ફરિયાદી હતા એમના દ્વારા એમના પાસે તરત જ જે 12,000 રૂપિયા હતા રોકડ રકમ એમને હેન્ડઓવર કરવામાં આવી દેવી હતી અને ફરીથી પૈસાની માંગણી કરતા ફરિયાદી દ્વારા એટીએમમાંથી 19,000 રૂપિયા કાઢીને આરોપીને સોંપવામાં આવ્યા હતા। એવી રીતે જે આરોપી હતો આરોપી દ્વારા ફરિયાદી પાસેથી કુલ 31,000 એક્સટોર્ટ ખંડણી લઈ લેવામાં આવી હતી। એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરીને આરોપી મિહિર કુગસિયાને હસ્તગત કરવામાં આવ્યો છે અને એમના પાસેથી રોકડ